વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. 85 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75, ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા કેટલી? કે ગણિતમાં 70 પાસ થયા હોય, સ્વાભાવિક છે ને, 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય, 85 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક પરીક્ષામાં પાસ થયા હોય, પણ તમે બધું ભૂલી જાઓ. ગણિતમાં 70 પાસ થયા હોય ને તો 100 માંથી 70 બાદ કરી નાખો, 30 નાપાસ થયા હોય. આ દાખલાનો જવાબ લીગલી રીતના તમે મેળવવા જાવ ને તો આવી રીતના મળે. દરેક વખતે આવું નહીં થાય, પણ ક્યારેક આવા સંજોગો બની જતા હોય. હું તમને વેન ડાયાગ્રામ સમજાવું, પછી તમે તમારી રીતના શોર્ટ ગણી શકો છો. ડન. સૌથી પહેલું લખી નાખો કે ભાઈ કુલ કેટલા છે? 100. બરાબર, આપણે વેન ડાયાગ્રામ બનાવી દઈએ. સમજજો, આને હું વેન ડાયાગ્રામ વારે ઘડીએ દોરું છું, તમારા દિમાગમાં દોરવાનો છે. પરીક્ષામાં આવી મગજમારી તમારે કરવાની નથી. હવે સમજો તમે આને, વેન ડાયાગ્રામ ને સમજજો ધ્યાનથી. 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, તો 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. હમણાં મેં તમને કીધું એમ, વિજ્ઞાનમાં 75, સાયન્સની અંદર કેટલા? 75. ગણિતમાં કેટલા? તો કે 70. તો મેથ્સની અંદર કેટલા? તો કે 70. હવે તમે સમજો કે અગર મારે આ ભાગ મેળવવો છે કે ગણિત અને વિજ્ઞાનમાં કેટલા પાસ થયા હોય, તો ગણિત ને વિજ્ઞાનમાં કેટલા પાસ થયા હોય એની માટે મારે શું કરવાનું? 100. પછી આ બેનો સરવાળો કરો એટલે કેટલો આવે? 145. 145 માઇનસ 100 કરો એટલે કેટલા આવશે? 45. તો અહીંયા તમારે કેટલા મૂકવાના થશે? 45. ક્લિયર? પણ જો આ મેથડ થી તમે જશો ને તો પછી તમારો જવાબ 70 માંથી 100 બાદ કરશો ને તો 30 નહીં આવે. એટલે આમાં પાછા તમે ધ્યાન રાખજો. અહીંયા તમારે સિમ્પલ એટલું જ કરવાનું છે કે ગણિતમાં પાસ થનારા કેટલા? તો 70 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો સીધું એને 100 માંથી બાદ કરી નાખો. બીજું કઈ કરવાની જરૂર છે નહીં. બીજું કઈ કરવા જશો ને તો જવાબ ઊંધો આવશે. ક્લિયર? કારણ કે એક સેન્ટેન્સ તમને મથાવશે. 85 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા છે. તેમ કરતા બેટર છે આટલું જ કરું કે 100 - 70 એટલે તમારો જવાબ કેટલો આવી ગયો? 30.